अवतार भगवान ना छे जय जय मीन वरा कमठ नर हरबली वामन परशुराम रघुवीर कृष्ण किरीटी जग पावन बुद्ध कलम की व्यास पृथु हरिहंसवन मंत्र जाग्ञ वृषा भाई ग्रीव धर्मवर देन धनवंतर ये बद्रीपति दत्त कपिल देव शनका देख करुणा करो 24 रूप लीला रचित श्री अग्रदास पुर पद धरो ये 24 अवतारों ना आशीर्वाद मळे અને મળતા જ હોય એવો આ મંગલમય ભાવ છે બોલો સાચી વાત કે ખોટી વાત આ ભગવાનના આશીર્વાદ મળતા એવું લાગે છે ને તે લાગે છે ને આ બધા મસ્તરામ થોડા જોઈન્ટિંગ મારે એટલે અમને ખબર પડે કે અમારું તમે સાંભળો છો નહીં તો એક જગ્યાએ અમે પ્રોગ્રામ કરવા ગયા ને તે મેં જોક્સ બોલ્યા કોઈ હલે નહીં વાર્તા કરી કોઈ હલે નહીં ગીતો ગાયા કોઈ હલે નહીં બધા આમ જ બેઠેલા मैं आयोजन में कीधु मैं कोई नाद नहीं आपता हूँ से आ बधु मन के तम तमार प्रोग्राम चालू रखो पैसा पूरा दई दे हूँ चिंता न करता पर मैं भी हामे थी हम रिस्पॉन्स नहीं मळतो मन के आ बेरा मूंगानु सम्मेलन छे तमे नवरा हता नंबर प्रोग्राम तो गोठवी दीधो अमुक जग्याए आवा उपयोग था अने माणसने भगवाने बुद्धि आपी पछी गाड़िया करे तमने साचुं कहूं गाड़िया करे एक डोशी में वाड़ ओराई सफेद वाड़ थई गेला डोशी में वाड़ ओराईवा एनी गूंचो हती के जीबा मेदी में काळा करता था लेकिन बा मन के हाँ मैं क्या उतरी गेला वाड़ केम काळा करो छो मन के पेला वाड़ वाली धोला नहीं लेती એટલા માટે કાળા કરો છો લે કેવી જવાબ એટલે ધ્યાન નજર કરો આ બધા માણસો બુદ્ધિ વાપરે છે પણ જો बुद्धि तमे भगवान ना कार्य में वापरो ने तो जीवन आपणुं सफल थई जाय आज भगवान बिरसा मुंडा ना नाम थी आपणे मळ्या छीए एमने पोतानुं जीवन पोताना जीवननी समग्र श्वासा एक समाजना माटे वापरी दीधी पोतानुं आखुं जीवन आ देशना माटे ने समाजना माटे कुर्बान करी दीधो એટલા માટે એમના જન્મથી 150 વર્ષ થયા તોય આપણે એમને યાદ કરીએ છીએ એક મને શાયરી બોલવાની ઈચ્છા થા કે યાદ તમોને શું કરો યાદમાં ફરિયાદ છે યાદ તમોને શું કરો યાદમાં ફરિયાદ છે ફરી ફરીને યાદ તમારી એ જ અમારી ફરિયાદ છે હર ક્ષણ હર પલ આપણને યાદી આવે એટલે કવિ કહે છે ને आप जो ताली पाड़वानी इच्छा थाय तो एक हारे ताली पाड़वानी એટલે અમારો હૃદય રાજી થાય આ તમને હાચું કહું આ એક શાયરી બીજી કહું હા શાયરી ગમે તો મને તાળીઓથી આશીર્વાદ આપજો શાયરીના શબ્દો કેવા છે બાપુ શાયરી કહું ને શાયરી કહું સાંભળજો શાયરી તો क्या बात है અને આ શબ્દ તમારા હૃદયમાં રાખજો કામ આવશે કારણ કે વ્યથાની આગને સીમાડા હોતા નથી खमा व्यथानी आग ने सीमाड़ा होता नहीं खमा अने आंसू में पकववाना निभाड़ा होता नहीं क्या बात है व्यथानी आग ने सीमाड़ा होता नहीं आंसू ने पकववाना निभाड़ा होता नहीं अने जारे दिल बड़े तो एना धुमाड़ा होता नहीं भाई भाई आ बता हाँ इतना माने महको तो ऐसे महको बहारों को जोश आ जाए महको तो ऐसे महको बहारों को जोश आ जाए और तालियां बजाओ तो ऐसी बजाओ कलाकारों को होश आ जाए भाई भाई आ बजा એટલે તમે બધા કેવા રંગીન માણસો છો આમ જો તમારા બધાના હૃદય આવા પવિત્ર છે અને તમે બધા મજાના માણસો છો એટલા માટે એક બીજો શબ્દ મને કહેવાની ઈચ્છા થાય કે તારીફ ક્યાં કરું આપકી તમારા બધા માટે तारीफ क्या करूं आपकी मुझे अल्फाज नहीं मिलते अल्फाज એટલે શબ્દ તમારા વખાણ કરવાના શબ્દો મને મળતા નથી એટલા તમે મજાના માણસો છો શબ્દ સાંભળજો तारीफ क्या करूं आपकी मुझे अल्फाज नहीं मिलते आप तो वो चमन के फूल हो जो बार-बार नहीं खिलते जो बार-बार नहीं खिलते આવા મજાના માણસો છો ને तो तमे ताड़ी पाड़ो ने એટલે મને એટલી મજા આવે અને તમે હસો એટલે મને એમ થાય દરેકના મોઢામાં એક જલેબીનું ઘૂસરું કે પણ લાવ્યો નથી એટલા માટે આમ જો બિરસા મુંડાના નામની આપણે તાળી પાડવી છે બે કડી તમારા અમે રજૂ કરું બાપુ
આમ સાંભળજો અંતરના ભાવથી બધાય તાળીથી મને મસ્ત સહકાર આપજો. મને એમ થાય કે આપણે ભગવાનના સાનિધ્યમાં મળ્યા છીએ ત્યારે હા 100% આપણે. અને આમ જો દિવાળીબેન ભીલ એક એવા ગાયક હતા કે ગુજરાતમાં નહીં પણ સમગ્ર વિશ્વમાં એમની જોડ કોઈ જગ્યાએ મળે નહીં સાહેબ. કોઈ જગ્યાએ એમની જોડ ન મળે. હા તો મસ્ત મજાની તાળી પાડશું ને કે આપણે ભગવાનના નામે, બરોબર ને? બધાય તાળીથી મારા હારવાર ગાજો તમે. એ તાળી પાડો બિરસા મુંડાની રે, બીજી તાળી ના હોય તો વિરામ આપશું ત્યારે. હા હા હું તો કાગળિયા લખી લખી થાકી, કાનુડા તારા મનમાં નથી. પદ્મશ્રી દિવાળીમાં જ્યારે ગીત ગાતા હોય ત્યારે ખુદમાં સરસ્વતી ની વાણી વહેતી હોય ને એવો અનુભવ એક પેઢીને છે. દિવાળીમાં જેવા સાત્વિક ભજનિક કોઈ નહીં થાય. માં હંમેશા આટલે માથે ઓઢી અને ગાયું, ભજન સિવાય કાંઈ ન ગાયું, અને ભજનનો આત્મા ભજનમાં લીન થઈ ગયો. અને જ્યારે ભગવાન બિરસા મુંડાને યાદ કરીએ છીએ ત્યારે એમનું જ ગાયેલું આ ગીત આપણી વચ્ચે હરિભાઈ અને ભરતભાઈ પ્રસ્તુત કરે છે. એકવાર જોરદાર તાળીઓ સાથે અને માને એકવાર યાદી તાજી. દિવાળીમાં તો અદ્ભુત ગાયક હતા પણ પ્રયાસ કરીએ એટલે નજીક જવાનું. દિવાળીબેન ગાતા ને દિવાળીમાં તો એમના ઉદ્ગારની અંદર એવો પવિત્ર ભાવ હતો. એમને ભગવાન રામના ચરણમાં બે શબ્દો અર્પિત કર્યા હતા. એક શબ્દ તમને યાદી કરાવું, તમને ગમે તો મને તાળીઓથી આશીર્વાદ આપજો. ભગવાન રામના ચરણમાં એમને શબ્દો અર્પિત કર્યા. કેવા શબ્દો હતા? વિનવે આયો પધારો પિયર ભણે વિનવે અયોધ્યાના નરયન નારે પધારો પિયર ભણે. આ શિયાળાના ચાર મહિના વિદ્યા, એ મારા કાળગડા ઠરી ઠરી જાય રે, કાનુડા તારા મનમાં નથી.
પાર્વતી પતે હર હર મહાદેવ. આભાર.